હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો તમને લોકોને એમ થતું છે કે આ લોકો કેમ હજી રાજકોટમાં જ પડ્યા છે, કેમ એના ઘરે નથી જતા. તો એમાં એવું છે કે કાલે જેમનું શ્રીમત હતું ને એમના જ નાની બેનનું શ્રીમત છે ને આવતીકાલે છે, એટલા માટે અમે રોકાણા છીએ. બાકી અમે કાલ રાતે જ નીકળી ગયા. શું કેવું નીરવ? સાચી વાત છે. પેલા શ્રીમત, પછી એક દિવસનો ગેપ, પછી પાછું શ્રીમત. કારણ કે શ્રીમત હોય ને રવિવાર મંગળવાર એવા દિવસે જ રખાય, એટલે એક દિવસનો વચ્ચે ગેપ રાખ્યો છે. અને બીજી વાત એ છે કે અમને ઘરે જવાની ઉતાવળ છે, કારણ કે હું સુરત એટલું રહીને આવી. પેલા અમે અહીંયા હવનમાં આવ્યા હતા, તો અમારું એડવર્ટાઇઝમેન્ટનું જે કામ છે ને બહુ પેન્ડિંગ પડ્યું છે, બ્રાન્ડનું કામ. એટલા માટે અમારે ફટાફટ હવે અમદાવાદ જ જવાનું છે ને નીરવ? અમદાવાદ જવાનું છે. અને ગઈ રાતે છે ને મસ્ત ઠંડો પવન આવતો, કારણ કે અહીંયા ફ્લેટમાં છે ને એક તો ઊંચા તમે માળ ઉપર હો ને એટલે પવન મસ્ત આવે. તો એ કુદરતી પવનમાં મારી નીંદર પૂરી ન થાય, ખબર નહીં કેમ. નકર હું તો ઘણું છે ને. પણ નીરવ મને લાગે થાકી ગયેલો છે. નીરવ તો કાલ રાતે વહેલો હુઈ ગયો હતો, કારણ કે બપોર પછી નહોતો ઉતો. અને એઝ યુઝ્યુઅલ હું બપોર પછી હુતી હતી, એટલે મને 1:30-2 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. એટલે જ હું કોઈ દી ન હું. પણ કાલ ઊંઘ આવી ગઈ હતી, તો કાંઈ વાંધો નહીં. તો સવારમાં નાયા ધોયા વગર આપણે માર્કેટમાં જવા નીકળી ગયા છે, કારણ કે મારે માથામાં નાખવાનું સીરમ છે ને એ ખતમ થઈ ગયું છે. મેં કીધું સીરમ લઈ આવું, પડીકી મળતી હોય ને તો આપણે સીરમ અને શેમ્પુ ને કન્ડિશનર લેવા માટે જઈએ. જો આપણને શેમ્પુ, કન્ડિશનર, સીરમ બધું મળી ગયું છે. હવે આપણે જે ફાઇનલી નાવા. તો ટીચકુભાઈ ઉતા છે ને તો એવું લાગે છે ઘરમાં કોઈ એટલે કોઈ છે જ નહીં. આમ જો આખું ઘર ખાલી ખાલી લાગે છે, સૂનું લાગે છે. ટીચકુભાઈ ઉઠી જાય તો હાથ. અને હમણાંથી તો ઇન્સ્ટાગ્રામમાં એટલી સેડ રીલ મારામાં આવે છે ને કે અંદરથી હું દુખી ન હોય ને તોય તે છે ને ઇન્સ્ટાગ્રામ જોઈને હું દુખી થઈ જાય ને મારા આંખમાંથી આંસુ હોતા ને આવવા માંડે. બોલો. તો ફાઇનલી જો ટીચકુ ઉઠી ગયો છે, અને ટીચકુભાઈ લાલ ચડ્ડી પહેરી છે ને નીરવ. મારો નાનપણનો એક ફોટો છે ને એમાં સેમ મેં લાલ ચડ્ડી પહેરી છે, ઊંધા ઉતા હોય, ખબર છોકરા એવો સેમ ફોટો છે, પણ મળતો જ નથી. બોલ. આપણે નાનપણમાં ઊંધા ઉતા હોય ને એવો બધાનો લગભગ એક ફોટો તો હોય. ખાલી ચડ્ડી પહેરાવી હોય ને ઊંધા ઉતા હોય, સેમ ફોટો બધાય પાસે છે. તો મારા લાલ ચડ્ડી વાળો ફોટો હતો, પણ હવે મળતો નથી. જો ઉઠી ગયા છે ટીચકુ. ટીચકુ ઉઠીને એટલે 2 સેકન્ડમાં ઈ દાંત કાઢે. પુકુ 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 પુકુ. તો ટીચકુભાઈ ઉઠીને જો જ્યુસ બુસ પી લીધું છે. જો એનું મોઢું લાલ દેખાતું હશે તમને, હે ને ટીચકુ? જો આપણે અત્યારે જમવા માટે બેસી ગયા છે. ભરેલા ભીંડાનું શાક, રોટલી અને રસ છે. જો બધા લોકો બેસી ગયા છે જમવા માટે. અને જો ધબધબાટી રસ ની બોલાવે છે. અને ઓલો જો ભૂરો, જે આ ફ્લેટ ની દિયા છે ને એ રોજ રમાડવા આવે છે, એટલે એને સાચવે છે અત્યારે. જો ને ભૂરો મોજ કરે છે શોર્ટ્સ માં. હું કેવું જેડુ? મામા ભણે મેચિંગ કર્યું છે. સાચી વાત છે. એને જેવો શોર્ટ્સ પહેરો છે ને એવો સેમ શોર્ટ્સ જો મેં પહેર્યો છે. સેમ કલર છે મારા બંનેને. જો મને પેલા લાગ્યું મેં મારા કાપડમાંથી નથી બન્યો ને, કારણ કે જો સેમ એટલે સેમ જ છે. તો જમી લીધું છે ને બધું કામકાજ કરી નવરાઈ થઈ ગયા છે. નીરવ એનું એડિટિંગ કરે છે, અને હવે ટીચકુભાઈ ને જો મારા નણંદ નવડાવા ગયા છે, અને પછી ભાઈ હુઈ જાય. અને નીરવ તેની દાઢી કરાવવા જાય છે, એટલે આપણે હવે શું કરવું ને વિચારવું પડશે. નીરવ, શરદી થઈ ગઈ હોય એમ કેમ લાગે છે? તો નીરવ ને જો નકરી છીકો આવે છે ને જો એનું કામ કરે છે, અને આપણે જો બધું કામ કરી નાખ્યું છે. નીરવ, હવે તું વધારે વસ્તુ ઢોળ ને બહુ, તો તારી હાટુ આવી ખુરશી લઈ આવીશ, એટલે નીચે પોતું ન મારું. પણ તારી મોટી આવે ને એટલે અહીંયા જ ઢોળાય, એટલે પોતું ન મારું, ખાલી આજ સાફ કરી નાખવાનું. હા તો ઈ ગાડી લઈને જઈ તો થાય. તો હમણાં છે ને હું મારા ઘરે રહીને આવીને તો ત્યાં આમ તમને ખબર જ છે કેટલા બધા વ્યક્તિ હતા. તો હવે ગમે ત્યાં જાવ અહીંયા આવીને તો ટીચકુભાઈ જાગતા હોય તો ઠીક છે, બાકી છે ને આમ એકલું લાગે. કરવું હું એ વિચારવું પડે. અને ત્યાં તો છે ને તમને ફોન જોવાનો ટાઈમ નહોતો મળતો, કારણ કે વ્યૂ હોય, વિવાન હોય, મારી બેન હોય, મમ્મી હોય, ઘડીક થાય ટિંકલ ધવલ, બધા એટલા બધા વ્યક્તિ હતા ને, એટલે ટાઈમ વયો જતો હતો. તો મને લાગે છે કદાચ હું અમદાવાદ જઈશ ને તો ન્યાય આવું જ થવાનું, કારણ કે ન્યાય તે મમ્મી ને હું ને અમે એટલા જ 2-3 જણા જ હોય. તો થોડાક દિવસ સૂનું લાગશે. જો કે એટલું બધું નથી લાગતું, પણ એમ થાય કે હું કરું એવું વિચારવું. જો ઘરમાં બધાય કામે લાગી ગયા છે. જાડુ જો કપડા હકેલે છે, અંકિતા કપડા કઈક ધોવે છે આના, અને અમે બે જ ખાલી નવરા છીએ. જો એ રમે છે અને હું એને રમાડું છું. અને રાજકોટ આવ્યા છે ને તો એક વાત અમને યાદ આવી, કારણ કે અહીંયા બહુ સમય પહેલા છે ને અહીંયાની બાલાજીની સેન્ડવિચ ખાધી હતી. તો ઘણા દિવસ પાછું રિકોલ થઈ ગયું કે અહીંયા બાલાજીની સેન્ડવિચ મસ્ત આવે છે, આપણે મગાવીએ. પહેલા હું લેવા જવાનો હતો, પણ પછી યાદ આવ્યું કે ઝોમેટો છે તો પછી ઝોમેટો કરી દઈએ. અને અમારી એટલી બધી ઈચ્છા નહોતી, પણ આ કેક મારે ખાવી જ છે, એટલે કીધું કાંઈ વાંધો નહીં. ભાણાને ખાવી હોય તો મામાને પછી ક્યાં ના પાડવાની હોય, એટલે હે ને જાડુ? એટલે મામાને ખાવી તો એટલે ભાણાએ મગાવી એમ કે નહીં, મામાને ખાવી તો એટલે મામાએ મગાવી. ભાણાનું ખાલી નામ લે. ભાણાને ખાવી છે, હું તો ખાલી ચાખી 2-4 સેન્ડવિચ ખાલી ચાખી. અને નીરવ મને કહે કે તારે કઈ ચીલી ચીઝ એવી કાકતી મસાલા હતી કે કઈ તારે ખાવી છે એ મગાવું. તો મેં કીધું ભાણાભાઈ જે ચૂઝ કરે ને, તો ભાણાભાઈ 2 આંગળી આપીને તારે બધું ચૂઝ કરી નાખ્યું. ટૂંકમાં અહીંયા છે ને ચીલી ચીઝ કરીને બહુ પ્રખ્યાત છે, તો ઈ મગાવી છે. હવે મસાલા કેવી નથી મગાવી. તને ઈ જ ભાવે છે ને? એને ખાલી એનું દૂધ મળવું જોઈએ. દૂધ સેન્ડવિચ ફેવરિટ છે ને તારી?
જો ફાઇનલી રાજકોટની ફેમસ સેન્ડવિચ છે ચીલી ચીઝ એ આવી ગઈ છે ને બધા લોકો જો ધબધબાટી બોલાવે છે. હજી ધબધબાટી બોલાવાની પહેલાની વાત છે, કારણ કે જો બધા લોકો પોતપોતાની સેન્ડવિચ કાપે છે. ધબધબાટી બોલાવે છે પણ નીવ પાછળથી ખાતા વગર ધબધબાટી બોલાવે કા ખવડાવી તો હું થાય. જો બધાએ ચીઝ ચીલી જ મગાવી, જો પાયલે અને અંકિતાએ બધાએ, અને બધાએ નહીં, નીરવે મગાવી છે એ અમે ખાઈ છીએ. એટલે બધાને પૂછીને જ મગાવી હતી લ્યો. પણ તે કીધું કે આ ફેમસ છે એટલે અમને તો એટલી બધી નહોતી ખબર એટલે મગાવી હતી. તું જે કે એમ જ હોય ને. આ રાજકોટ વાળા કે ફેમસ છે એટલે ખાઈ નાખે બીજું. અને અહીંયા જો ચટણીનું કેવું મસ્ત મજાનું આવે છે, જો આવું પાઉચ આવે છે. આ ગ્રીન ચટણી છે અને આ ફુદીના છે અને આ કેચઅપ છે જે આપણે બધી જગ્યાએ મળે છે. તો ટીચકુભાઈ ઉઠાતા તો એને થોડીક વાર રમાડ્યો અને સેન્ડવિચ ખાધી. ત્યાં ટીચકુભાઈને પાછો હુવાનો ટાઈમ થઈ ગયો છે તો ટીચકુભાઈ હુવા વયા ગયા છે. ટીચકુભાઈ જેટલા જાગતા નથી ને એનાથી ડબલ હુતા જ રહેશે, પણ જો કે સારું છે, હુવે ને તો થોડીક વારી ભાઈને શાંતિ થાય. નકર જેટલી વાર જાગે નકર હાથ પગ માર્યા જ રાખે એટલું બળ છે ને એનામાં કે વાત જવા દઉં. તો અત્યારે આપણે છે ને હવે કપડા બપડા હંકેલાઈ ગયા છે તો બધાય થેલા પેક કરી નાખી અને પછી જે આવતીકાલે મારા નણંદુ શ્રીમત છે ને એના ઘરે રાતે જમવા જવાનું છે તો આપણે પછી એના માટે તૈયાર થવા માંડી. તો ઓલરેડી છે ને મેં થેલા આમ તો પેક જ કરી નાખ્યા જ હવારે જ, પણ તોય તે પાછા છે ને આ કપડા છે ને બધાય આપણે આની અંદર ગોઠવી દેવું. જો અત્યારે આપણે રોંઢે થોડા ઘણા ફ્રી હતા એટલે ચાલવા માટે જો પાર્કિંગમાં આવી ગયા છીએ. મેં તો થોડું ઘણે ચાલીએ ફ્રી છે તો એટલે બોડી થોડીક વોર્મઅપ રહી અને પછી રાતે જવાનું છે જમવા. જે કાલે શ્રીમંત છે ને ત્યાં જ જમવા જવાનું છે, કારણ કે આગલા દિવસે મહેમાનને બધાને કીધું છે. વોકિંગ પતાવીશું પછી સંદીપ કુમાર કામેથી આવે then જશું જમવા. જો આપણે અડધી કલાક ચાલીને પાછા જઈએ છીએ ઘરે. મસ્ત મજાનું ચલાઈ ગયું એકદમ પરસેવો વળે ને એવું. તો સંદીપ કુમારે આવી ગયા છે ને અત્યારે અમે મારા નણંદના ઘરે જમવા જઈએ છીએ. થોડું ઘણું લેટ થયું છે પણ કાંઈ વાંધો નહીં. તો હાલો હવે બધાય તૈયાર થઈ ગયા છે. ટીચકુભાઈની બધી વસ્તુ તૈયાર થાય છે પછી આપણે નીકળશું. તો અહીંયા જો કેટલો પવન છે, હાથે પંખા ફરે છે. નીરવ અમે ગોળ ગોળ ફરવા મળ્યા જો પવન જ એટલો છે જો પડી ન જાતા ફરતા ફરતા બે મામા ભાણીઓ. એ તને ખબર છે નીરવ, મારી એક ફ્રેન્ડ હતી ને સ્કૂલની ફ્રેન્ડ, એને ટ્વિન્સ આવ્યા ને તો એને એની છોકરાનું નામ નીવ રાખ્યું અને છોકરીનું નામ નીવા રાખ્યું. કેટલું મસ્ત નામ છે. અને ટ્વિન્સમાં મારી બે ફ્રેન્ડ ને છોકરો છોકરી આવ્યા. બોલ વાહ સરસ, કોંગ્રેચ્યુલેશન. બે ને કોંગ્રેચ્યુલેશન. અને મારી બેન ને તો છે ને ટ્વિન્સ નથી પણ તોય તેના છોકરા છોકરીના નામ સેમ છે, વિવા અને વિવાન. અને મારી એક ફ્રેન્ડ હતી ને તો એનું નામ અક્ષિતા હતું અને એના ભાઈનું નામ અક્ષિત હતું. તો એવા ઘણા બધાના નામ હોય જે મેચ થતા હોય ભાઈ બેન ને. તને એવા નામ ગમે નીરવ? ગમે. અને મને હમણાં નીવ મને કાનમાં કહેતો હતો કે મારું નામ નીવ ને મારા ઘરવાળી નામ સિબલી. મેં કીધું કે રાઇમિંગ નો છે. એ કે ઘરવાળી રાઇમિંગ થોડું હોય કે સિબલી છે શું કરવું એમ. એવું કે જ નહીં. અને એવું કે હે ને તો એની ઘરવાળી પછી છે ને કઈ દૂધ બૂધ નહીં આપે. એવો આવશે ને અત્યારે તોય તે. સાચી વાત છે. અત્યારે તો શું કહેવાય હસબન્ડ વાઈફ બેયને દૂધની જરૂર છે. એવડા છે જો. સાચી વાત છે. તો જો મારા નણંદના ઘરે પહોંચી ગયા છીએ અને બધાય બેઠા છે અને જો નીવભાઈ એના મમ્મીના માસી ને અમારા માસી આને રમે છે જો. અને અહીંયા જો અમારા જેઠાણી બેઠા છે, આ નીવનો મોટો ભાઈ બેઠો છે, મારા મામીજી બેઠા છે, જય ગોપા. તો મારા નણંદના ઘરે જો આગળ આવી રીતે પહેલા માળે બેસવાની જગ્યા છે. મને આવી જગ્યા હોય ને બેસવું બહુ ગમે. જો અહીંયા બેસવાનું, અહીંયાથી બેઠા બેઠા બધું જોવાનું. તો જો સેવ ટમેટાનું શાક છે, પૂરી છે, રજવાડી ખીચડી છે, ગુલાબ જાંબુ છે, છાશ છે. હાલો બધાય જમવા. જો સામે મંદિર છે ને અમે અત્યારે જમી લીધું છે અને લેડીઝો ની જમે છે અને ભોપડીઓ જો અહીંયા રમે છે અને હું મામા જો મોજે મોજ. મામા જમી લીધું? અરે એક નંબર ની વઘારેલી ખીચડી હતી મસ્ત રજવાડી. મામાએ ખીચડીના ભૂકા કાઢી નાખ્યા કા મામા? તો એવરેજ તોડી નાખી. તો જો અહીંયા 3 બાવલા એક હારે રમે છે. હવે ઈ એકબીજાને રમાડે છે કે આ ત્રણે અમને રમાડે છે કાઈ ખબર નથી પડતી. એને દિશાની જો આ બે ભાઈ છે ને બાચકા ભરી લેશે કે આમ દીદી બહુ ગોલી છે હો, ભાઈ નું ધ્યાન રાખવાનું હોય. તું તો બાચકા ભરશો ભાઈ ને. એ દિશાની આ ભાઈ ને જો હું થાય છે જો નીવ. અને ઓલો ભાઈ જો બિચારો શાંત બેઠો છે. અને આ જો ભાઈ ને પ્રેમ કરે છે કે પછી બાચકા ભરે છે. તો ગઈકાલે જો મામી ની એનિવર્સરી હતી ને એટલે મામી તરફથી જો બધાને છે ને લીંબુ સોડાની પાર્ટી છે. હે ને મામી? હેપી એનિવર્સરી. થેન્ક યુ. જો એના બધા નણંદુ ને ભાણેજ વહુ ને ભાણેજ ને બધાને જો છે. તમારે તો મામી કેવું સારું, ભાણેજ ની ભાણેજ ને એનોય ભાણો છે. બોલો બધાને સોડા પાવાની. બધાને સોડા પાવાની છે. આ બધાને પાઈ દેવાની થોડી થોડી. બધાને સોડા. હે મામી તો છોટકતા હતા પણ પ્રસંગ છે એટલે મામી હલવાઈ ગઈ. નહીં ઓ મામી તો કે છે કે કાલે એનિવર્સરી છે. હા મામી ની એનિવર્સરી કાલ હતી ને એને કીધું જ નહીં કોઈને. અમને યાદ જ નહોતું. હવે યાદ આવ્યું એટલે બધાને સોડા પાઈ દઈ છે. એમને યાદ નહોતું ને યાદ કર્યું નહોતું. એને યાદ નહોતું
ના ઓ મામી કા અમાર અમદાવાદ ને કઈ જીવના ટૂંકા ને એને મમ્મી સાચું ને મનના મોટા હો સાચી વાત છે તમારે સાચી વાત છે દિશાની તાર સોડા પીવી છે એ દિશાની એટલે રોશો તાર સોડા પીવી હતી મામાની હે કાલની કહેતી હતી સોડા પીવી હા એટલે આજ વારો આવી ગયો હા. તો મામા તરફથી પાર્ટી હતી ને એટલે સોડા એકદમ વધારે પડતી જ સારી લાગે છે ખાટી ખાટી ખારી ખારી બહુ મજા આવી ગઈ પીવાની હાલો બધા લીંબુ સોડા પીવા જો બધા લીંબુ સોડા પીવે છે ને મંડળી જામી ગઈ છે જો માસા અને આ માસા જો હજી પીવે છે અને સંદીપ કુમાર બીજી નથી પીવી ને મામી હવે કઈ તમારે પાર્ટીમાં ખવડાવવું હોય તો અમે જો આ સોડા પીવડાવી હવે હું ખાઉં કયો ગોલા ખવડાવે તો ખવડાવી દો બીજું હું હારું હાલો ગોલા ખવડાવી તો નીરવ જેટલી વાર દિશાની રમાડે ને એટલી વાર એમ કે એકદમ કાર્ટૂન જેવું મોઢું લાગે જો મોટી મોટી આંખો ને કેટલી ક્યુટ લાગે દિશાની કાર્ટૂન છો તું કાર્ટૂન છો દાંત નથી કાઢતી પણ એ ઓળખીતા હોય ને એને સામું જ દાંત કાઢે આપણે સામું નથી કાઢતી રોજ જોતી ને એના ભેગા હા જે જાણીતા ફેસ હોય ને એને સામું દાંત કાઢે છે જો દિશાની નીવ ને આમ કરીને તો આ દાંત કાઢે આ નહીં કાઢે જો દિશાની ઈ રહી ને ઈ સારું કહેવાય સોડા પીતા હતા ને તો હા લઈ ગઈ એટલું રોતી હતી તો જો અડધું માસીનું ને મામાનું ગ્રુપ આમ જાય છે અને અડધું માસીનું ને અમારું ગ્રુપ જો આમ જાય છે હવે બધા કાલે સવારે મળશું હે ને નીવ દીદી વહી ગઈ નીવ દીદી ક્યાં વહી ગઈ એને જો આવી રીતે ઊભા રાખો ને તો બહુ મજા આવે હે ને નીવ જો તો આવતીકાલે અમારે જવાનું છે શ્રીમદમાં અને આજ અમે ત્યાં જ જમવા માટે ગયા હતા મસ્ત મજાનું જમીને આવ્યા છે સેવ ટમેટાનું શાક ખાધું પરોઠા ખાધા ખીચડી ખાધી છાસ મજા આવી ગઈ તને મજા આવી ન આવી ખીચડી ખાવાની બહુ મજા આવી કારણ કે વઘારેલી ખીચડી આમે મારી ફેવરિટ છે અને આજે જે ખીચડી હતી ને એક નંબર બનાવી મજા આવી ગયો જમવાની ખરેખર અને આજનો વ્લોગ કદાચ છે ને થોડોક નાનો બન્યો છે કારણ કે આજ બતાવવા માટે કઈ હતું નહીં કારણ કે આખો દિવસ અમે ટીચકુની આજુબાજુ હતા કારણ કે આખો દિવસ ઘરે હતા અને આજે ટીચકુ ભાઈ આખો દી હુતા જ્યાં સુધી નો ગયા ને ત્યાં સુધીમાં મને લાગે 3 થી 4 કલાક માંડ જઈ ગયો છે બાકી હુતો જ રહ્યો ઈ સાચી વાત છે કારણ કે 3-4 કલાક હુએ પછી 1-2 કલાક જાગે પછી પાછો 3 કલાક હુએ એટલે એવો આખો દિવસ થયો તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમે છે ગમે શું કરવાનું લાઈક કરી દેજો અને મને એવું લાગે છે કે આજ હુઈ છે ને અમે તે એમનેમ થાકી ગયા બોલો કાંઈ કામ ન કર્યું ને થોડું ઘણું જે કામ હોય એ કર્યું તો બાકી એટલું બધું કઈ કામ નહોતું પણ તો હુતા થાક લાગી વાત તો સાચી વાત છે તો હારી કોમેન્ટ કરી દો ફેસબુકમાં જો તો ફોલો કરી દો યુટ્યુબમાં જો તો સબસ્ક્રાઇબ કરી દો તમને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય બાય